નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે દિવ્યાંગ અનામતની ઘટ ખાસ ભરતી ઝુંબેશ ભરવા માટે જે પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ જેની જાહેરાત છે એ કરી દેવામાં આવી છે. બરોબર, તો ઓફિશિયલ પરિપત્ર 21 જૂનના રોજ અહીંયા ડિક્લેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. બરોબર, તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હવે મિત્રો, અહીંયા લખવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. એની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. ઓકે, તો મિત્રો, જે તમારો કાર્યક્રમ છે, બરોબર છે, આની જે તારીખ છે, સંભવિત તારીખો એ ડિક્લેર કરવામાં આવી છે. બરોબર, એની જો ઓફિશિયલ તારીખો છે હજુ સુધી ડિક્લેર કરવામાં નથી આવી, પરંતુ સંભવિત તારીખો છે એ ડિક્લેર કરવામાં આવી છે. જેનો કોલ લેટર છે, ત્યારબાદ ઓફિશિયલ તારીખો છે એ હવે પછીથી ડિક્લેર કરવામાં આવશે, જેની આપણે આગળ વાત કરીએ છીએ. હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક આપી દેવામાં આવ્યો છે, સંવર્ગનું નામ આપી દેવામાં આવ્યું છે, જેની સંભવિત તારીખો અને એનો સમય કયો રહેશે એની પણ માહિતી અહીંયા ડિક્લેર કરી દેવામાં આવી છે. બરોબર, તો પહેલું જાહેરાત ક્રમની વાત કરીએ તો પહેલું છે સંવર્ગનું નામ વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3, જેની સંભવિત તારીખ રહેશે 14 જુલાઈ 2025 અને સમય પણ તમે અહીંયા જોઈ શકો છો કે 14 કલાકથી લઈને 17 કલાક સુધી. બરોબર, ત્યારબાદ મિત્રો, બીજી જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો એ છે મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3, જેની પણ સંભવિત તારીખ 14 જુલાઈ છે. સમય અહીંયા જોઈ શકો છો. ત્રીજી જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો ખેતી મદદનીશ વર્ગ 3, બરોબર, 14 જુલાઈ 2025, 14 થી લઈને 17 કલાકનો એનો સમયગાળો છે. ચોથી જાહેરાત ક્રમાંક છે મિત્રો બાગાયત મદદનીશ વર્ગ 3, તો એની 18 જુલાઈ સંભવિત તારીખ છે 2025. ત્યારબાદ પાંચમી જાહેરાત ક્રમાંક છે જુનિયર નિરીક્ષક વર્ગ 3, જેની પણ 18 જુલાઈ છે. બરોબર, ત્યારબાદ વર્ક આસિસ્ટન્ટ પશુધન નિરીક્ષક વર્ગ 3, બરોબર, તો એની પણ 18 જુલાઈ 2025 તારીખ છે અને સમયગાળો તો બધામાં સેમ જ છે. બરોબર, ત્યારબાદ મિત્રો આઠમી જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો એ છે ગ્રંથપાલ વર્ગ 3, બરોબર, તો એમાં શું છે ભાઈ, તો કે 25 જુલાઈ 2025 જેની સંભવિત તારીખ રહી શકે છે. ત્યારબાદ મિત્રો નવમી જાહેરાત ક્રમાંક છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3, તેમાં પણ 25 જુલાઈ 2025નો સમયગાળો દેખાડવામાં આવ્યો છે અને સમયગાળો તમે જોઈ શકો છો કે બધામાં સેમ જ છે. ત્યારબાદ મિત્રો 10મી જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો એ છે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ વર્ગ 3, બરોબર, તેમાં પણ 25 જુલાઈ 2025 જે સંભવિત તારીખ રહી શકે છે. 11મી જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો એમાં છે આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3, બરોબર. 12મી જાહેરાત ક્રમાંકમાં છે જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3, બરોબર, તો બધામાં 25 જુલાઈ જે છે સંભવિત તારીખ રહી શકે છે. સર્વેચર વર્ગ 3, બરોબર, કોપી હોલ્ડર ડેસ્કટોપ પબ્લિક ઓપરેટર. ઓકે, અને સમયગાળો તો બધામાં સેમ જ છે. બરોબર, તો 21 જૂનના રોજ આ ઓફિશિયલ પરિપત્ર આવ્યો હતો જે બરોબર છે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે સંભવિત તારીખ અને સમયગાળાની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપી દેવામાં આવી છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અથવા અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા માટે પણ બંધાયેલ રહેશે નહીં. બરોબર, એટલે આ સંભવિત તારીખ અને સમયગાળો છે, બરોબર, એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકે છે. બરોબર, અને એ રીતે તમારે અહીંયા તૈયારી કરવાની રહેશે. બરોબર, તો બધી જે પરીક્ષા છે 14 જુલાઈથી શરૂ થઈ શકે છે એવી સંભવિત તારીખો છે. ઓકે, તેનો જે કોલ લેટર છે, ત્યારબાદ ઓફિશિયલ પરીક્ષાનો કાર્યક્રમ જે છે 1-2 વીકમાં તમારો આવી શકે છે. એની પણ જાહેરાત જે છે આપણી ચેનલ પર આવી જશે. તો ઓફિશિયલ નોટિફિકેશન માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. બરોબર, તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ઓફિશિયલ પરિપત્ર ડિક્લેર કરવામાં આવ્યો છે. બરોબર, તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આ માહિતી મારે તમારા સાથે શેર કરવાની હતી. ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 22 જૂનના રોજ નવો પરિપત્ર ડિક્લેર કરવામાં આવ્યો છે. મિત્રો, આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 97 ભરતીની જાહેરાત છે કરી દેવામાં આવી છે. તો મિત્રો અહીંયા તમને દેખાતું હશે કે લખ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ ભાગો તેમજ વિવિધ ખાતાના વડાઓની કચેરીના નિયંત્રણ હેઠળ તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતી અથવા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશથી ભરવા માટેની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. બરોબર, એટલે મિત્રો સીધી ભરતી અને જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે ખાસ ભરતી છે એની
જાહેરાત છે અહીંયા કરી દેવામાં આવી છે. તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ અહીંયા ojsgujarat.government.in પરથી જે અહીંયા જોઈ શકો છો કે નીચેના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાના રહેશે અને ઓનલાઈન માધ્યમથી પરીક્ષાની ફી ભરીને છેલ્લી તારીખ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર રહેશે. બરાબર, તેનું કોષ્ટક આપણે જોઈ લઈએ. બરાબર, અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન છે. ઓકે, તો અહીંયા લખ્યું છે કે જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ. તો મિત્રો જે અહીંયા લખ્યું છે કે 313 અહીંયા 2025-26 બરાબર છે જે મત્સ્ય અધિકારી માટે અને 318 2025-26 સર્વેચર અધિકારી માટે આ જે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ઝુંબેશ ભરતી અને જે સીધી ભરતી છે એની જાહેરાત કરવામાં આવી છે. કુલ જગ્યાઓ જો મિત્રો 97 છે, એટલે કે જે ખાસ ભરતી માટે 94 જગ્યા માટે ભરતી આવી છે અને તે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ જે 3 જગ્યાઓ માટે છે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજીપત્રકો મંગાવવા માટેનો સમયગાળો અહીંયા લખ્યું છે કે 1 જુલાઈ 2025 બપોરે 2 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમે કરી શકશો. અને મિત્રો જે 23 જૂન 2025 બરોબર દિવ્યાંગ ઉમેદવારો માટે એ તમે 2 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાત્રે કરી શકશો. અને ઓનલાઈન પરીક્ષાની ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે 18 જુલાઈ 2025 અને જે દિવ્યાંગ ઉમેદવારો માટે છે 1 જુલાઈ 2025 બરોબર. તો આ ખાસ અગત્યનું છે.